ગીર સોમનાથના વેરાવળ બંદર પર નિર્માણ પામતી જેટીના કામને લઈ ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવ્યા છે। કલેક્ટરની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાનો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યા છે। ગંભીર આરોપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। વેરાવળ બંદર પર 200 કરોડથી વધુના ખર્ચે જેટી નિર્માણ પામી રહી છે। તેને લઈને ધારાસભ્યએ આરોપ લગાવી રહ્યા છે કે જે જગ્યા પર ખનીજ કે અન્ય વસ્તુ રાખવામાં આવી છે તે જગ્યા પર બે વખત કલેક્ટરે રેડ કરી હોવા છતાં ગેરકાયદે સામાન રાખવામાં આવ્યો છે। તો બીજી તરફ કલેક્ટર કહી રહ્યા છે કે જે કંપનીનું કામ ચાલે છે તેને બે વખત દંડ ભર્યો છે। એટલું જ નહીં, હવે તેણે કાયદેસર રીતે ત્યાં ખનીજ રાખવાની પરમિશન લીધી છે, જેના કારણે હવે તે ત્યાં સ્ટોક રાખી રહ્યા છે। કામમાં લોટ પાણી અને લાકડા ટેટ્રાપોલ હોય, બ્લોક હોય કે જે કોન્ક્રીટનું કામ ચાલી રહ્યું છે એ લોટ પાણી અને લાકડા સમાન કામ થઈ રહ્યું છે। એટલે આ એક ગંભીર પ્રશ્ન છે અને આ ગંભીરતાથી તંત્રની મીઠી નજર, કલેક્ટરની ખાસ કરીને મીઠી નજર અને મેરીટાઈમ બોર્ડની મીઠી નજર છે આ બધી ચાલુ રહી છે। એટલે મુખ્યમંત્રીને મેં પત્ર લખ્યું છે। અમારી ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તેને લાયસન્સ પણ ઇસ્યુ કરી દેવામાં છે। અત્યારે જે સ્ટોક જે ત્યાં થાય છે, કરવામાં આવે છે એ સંપૂર્ણ કાયદેસર છે અને એનું લાયસન્સ સ્ટોકનું અપાઈ ગયું છે। એટલે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ અત્યારે ત્યાં કંપની દ્વારા કરવામાં આવતી નથી। ફેસબુક જાહેરાતોથી ચેતીને રહેજો। આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ફેસબુકમાં લોન આપવાની જાહેરાત થકી ₹1,46,000ની છેતરપિંડી કરનાર આરોપીઓનો પર્દાફાશ થયો છે। કુલ 6 સાયબર ગઠિયાઓએ જુદા જુદા વ્યક્તિઓને ફેસબુકમાં લોન આપવાની જાહેરાતોથી બેંક એકાઉન્ટના UPI કોડ મોકલી લોગિન કરાવી નાણાંની છેતરપિંડી કરી હતી। ત્યારે વિદ્યાનગર પોલીસે છેતરપિંડી કરનાર 4 ગઠિયાને ઝડપી કાયદેસરની કાર્યવાહી આરંભી છે। આણંદ જિલ્લો NRI જિલ્લો હોવાથી સાયબર ગઠિયામાં વધારો થતા સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાતો આપી લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે। આ બાબતે PSI રાઠોડે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં IT એક્ટ તથા ફ્રોડ અને વિશ્વાસઘાતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ ચારેય આરોપીઓની ધરપકડ કરી અને નામદાર કોર્ટમાંથી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલો છે। આ બાબતે અમો સર્વેના માધ્યમથી આણંદ જિલ્લાને તમામ પ્રજાને વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના ફ્રોડનો ભોગ બનેલા હોય તો તેઓએ તાત્કાલિક વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો તથા PI ગોહિલનો સંપર્ક કરવા માટે વિનંતી છે। સુરતના ઉધનામાં હાથમાં બિયર લઈ જાહેરમાં યુવકને મારી રહ્યા છે। 2 લાખની ખંડણી માંગનાર આરોપીઓની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે। સ્કોર્પિયો કાર લઈ જાહેરમાં ગુંડાગર્દી કરતી, આતંક ફેલાવતી આ ટુકડીને પોલીસે પાઠ ભણાવી દીધો છે। પોતાના જ મિત્રને મારી ₹2 લાખની ખંડણી માંગી હતી। અગાઉ હત્યા કેસમાં ફરિયાદીને ધમકી આપવાના ગુનામાં આરોપી જેલવાસમાં હતો। જેલવાસ દરમિયાન મિત્ર પપ્પુ વાટે મળવા ન આવતા તેના ઘરે જઈ હોબાળો કર્યો હતો। પોતાના અન્ય 5 સાગરીતો સાથે મળી યુવકને મારી ખંડણી માંગી હતી। રાજપુર જેલમાં મળવા કેમ નહીં આવ્યો, મારે 2 લાખ ખર્ચ થયો છે તેમ કહી ધમકી આપી હતી। વાયરલ વિડીયો બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી સરઘસ કાઢી પાઠ ભણાવ્યા હોવાની જાણકારી છે। વધુ એક મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટ આગકાંડમાં મોટો ખુલાસો થયો છે। TRP ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવા મામલે ખુલાસો થયો છે। મુખ્ય આરોપી રાહુલ રાઠોડનો મુખ્ય રોલ હોવાનું ખુલ્યું છે। રાહુલ રાઠોડ અને તેનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે। રાહુલ રાઠોડ અને અન્ય માણસોએ સાથે મળીને ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું। રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે। ગેમ ઝોનના સ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થયાની શક્યતા છે। પોલીસ હાલ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે। લોખંડ કરતા એલ્યુમિનિયમ સહેલાઈથી પીગળી જાય છે, જેના કારણે આ અગ્નિકાંડે ભવ્ય રૂપ ધારણ કરી લીધું હતું અને અનેક લોકોના અગ્નિકાંડમાં મૃત્યુ થયા। તો રાજકોટ આગકાંડ પહેલાનો વધુ એક વિડીયો પણ જોવા મળ્યો છે। મૃતક સુનિલ સિદ્ધપુરા દીકરી સાથે રમતા દેખાયા છે। ગેમ ઝોન આગકાંડમાં સુનિલ સિદ્ધપુરાનું મૃત્યુ થયું હતું। નોકરી પર જોડાયાના 15 દિવસમાં જ મળ્યું છે મોત। શુક્રવારે પરિવાર સાથે ગેમ ઝોન ગયો હતો સુનિલ। રાજકોટના આગકાંડ પહેલાનો વધુ એક વિડીયો આવ્યો છે સામે। અગ્નિકાંડમાં મોતને ભેટનાર સુનિલ સિદ્ધપુરાનો દીકરી યામી સાથે છેલ્લો વિડીયો જોવા મળ્યો। TRP ગેમ ઝોનના સુનિલ સિદ્ધપુરા દીકરી સાથે રમતા દેખાયા। આગકાંડમાં સુનિલ સિદ્ધપુરાનું મોત થયું। સુનિલ સિદ્ધપુરાએ ગેમ ઝોનમાં નોકરી પર જોડાયાના 15 દિવસમાં જ મોત થયું હોવાની જાણકારી છે। શુક્રવારે એટલે કે એક દિવસ પહેલા જ્યારે આગકાંડ થયો તેના એક દિવસ પહેલા સુનિલ સહપરિવાર TRP ગેમ ઝોનમાં ગયો હતો। દીકરી સાથે બોલિંગ રમતો જોવા મળી રહ્યો છે, પરંતુ તેના નેક્સ્ટ ડે એટલે કે શનિવારના દિવસે આ અગ્નિકાંડ થયો।
રાજકોટ આગકાંડ કેસમાં મોટા ખુલાસા થયા છે. મહાનગરપાલિકાના વિવાદિત ટાઉન પ્લાનરના ભાઈના નામે વધુ એક સંપત્તિ શહેરના ટ્વિન સ્ટારમાં 9મા માળે આવેલી છે ઓફિસ. ટાઉન પ્લાનર MD સાગઠિયાના ભાઈના નામે છે ઓફિસ. ઓફિસનું સરમુખતિયાર નામું MD સાગઠિયાના નામનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓફિસને લગતા દસ્તાવેજો પણ મળ્યા છે. MD સાગઠિયા સામે ACBની તપાસ તેજ. એક બાદ એક અનેક પ્રોપર્ટીઓ સામે આવી. દરેક પ્રોપર્ટીમાં માલિક નહીં પણ તેમની પાસે પાવર નામું હોવાનું વિગતો જાણવા મળી રહી છે. MD સાગઠિયાને લઈને વધુ એક ખુલાસો એ પણ થયો કે એક બાદ એક સાગઠિયાના ખેલ પણ જોવા મળ્યા. સામે આવ્યા છે એક બાદ એક સાગઠિયાના ખેલ. MD સાગઠિયાના ભાઈના નામે ખરીદતો હતો સંપત્તિ, બાદમાં પોતાના નામે કરતો પાવર ઓફ અટર્ની. 2020માં દિલીપ સાગઠિયાના નામે ખરીદી મિલકત. 2021માં MD સાગઠિયાએ કરી પાવર ઓફ એટર્ની. ચોપડે ખરીદેલી મિલકતની કિંમત 51,47,500ની હોવાની જાણકારી મળી છે. વાસ્તવિક કિંમત ઘણી વધારે છે. ટ્વિન ટાવરમાં આવેલી છે સાગઠિયાની આ ઓફિસ. ગાંધીનગરના જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગરના 4 વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. પણ જ્યારે ન્યૂઝ 18ની ટીમ કલોલના કોલેરાગ્રસ્ત વિસ્તારના ગાયના ટેકરાની મુલાકાત લીધી ત્યારે આંખો ફાટી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઠેર ઠેર ગંદકીના ઢગલા તેમજ રહેણાંક વિસ્તારમાં જ પાલિકા દ્વારા કચરો ઠાલવતા દ્રશ્યો નજરે પડ્યા. સાથે જ રહેણાંક વિસ્તારની સામે મરેલા પશુઓના હાડપિંજર પણ કેમેરામાં કેદ થયા. આ વિસ્તારમાં અવારનવાર કોલેરા તેમજ અન્ય રોગોનો ફેલાવો થતો હોય છે, જેને લઈને તંત્રની ઘોર બેદરકારીના પગલે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ તંત્ર દ્વારા જે મરેલા ઢોર ઠાલવવામાં આવે છે એ જગ્યા પર દિવાલ કરવાની માંગ કરાઈ રહી છે. આ ઢોર મરેલા, પછી માણસ મરી ગયેલા, પછી બધો ગંદકી બધી આ કે દુનિયાદારીની છે. આ કચરા પેટી છે, માણસ મરેલા એક દાંતી નાખે છે, પછી અંધારું ગુપ જેવું છે. પછી અમારા છોકરા બધા બીમાર પડી જાય છે. અમે સરકારની અંદર અરજી નાખીએ છીએ પણ કોઈ સાંભળતું નહીં. ગાયોના ટેકરામાં સાહેબ કોઈ અમારું સાંભળતું નહીં. વોટ આલીએ હવે આખી જિંદગીથી અમે અહીં રહીએ પણ અમારું કોઈ લોકો કશું કંગાળતા નહીં. કોઈ હગાવાલું આવે તો પાણી નહીં પીતું કે કોઈ ઊભું નહીં રહેતું. અને જેટલું પબ્લિક આવે એટલી બધી બાસો મારીને જતું રહે. ઢોર નાખે તો રસ્તામાં નાખે સાહેબ. ગાયો કાપી રસ્તામાં નાખે, બકરા નાખે. આનું અમારું તો કોઈ ગંગાળતું જ નહીં તો અમારા ગરીબોનું શું થાય? આ વિસ્તારમાં પીવાનું પાણી તો ચોખ્ખું આવે છે પણ ઠેર ઠેર ગંદકીના ઢગલા વચ્ચે ગાયના ટેકરા વિસ્તારના રહેવાસીઓ વારંવાર બીમાર પડવાની પણ સમસ્યા સર્જાતી હોય છે. ન્યૂઝ 18ની ટીમે કોલેરાગ્રસ્ત દર્દીની પણ મુલાકાત લીધી હતી. ઝાડા ઉલટી થવાના લીધે તેમની હાલત ખૂબ જ નબળી જણાઈ હતી. સાથે જ જ્યારે વોર્ડના કોર્પોરેટરને વિસ્તારની ગંદકી વિશે પૂછવામાં આવ્યું તો તેમનો પણ ફીકો પ્રતિસાદ જોવા મળ્યો. અને આવી બેદરકારી સામે આવી હોવા છતાં તેઓ હસતા નજરે પડ્યા. સવાલ એ ઊભો થયો છે કે જ્યારે પોતાના વિસ્તારના સ્થાનિકો ગંદકીના લીધે હેરાન થતા હોય ત્યારે કોર્પોરેટરને હસવું કેમ આવે છે? તેઓ આ સમસ્યાનો નિકાલ લાવવાની બદલે ફીકો પ્રતિસાદ કેમ આપી રહ્યા છે? એમના એક દિવસ ઝાડા વોમિટ થઈ ગઈ બસ એ જ. પછી તો કલોલ લઈ ગયા સિવિલમાં, પછી ગોધીનગર મોકલ્યા. ગોધીનગરમાં ડૉક્ટર સાહેબ કે હવે કોઈ જરૂર નહીં, સારવાર થઈ ગઈ, લઈ જાઓ કે. રિપોર્ટમાં પ્રોજેક્ટ કે છે સાહેબ દિવાલ બનાવવાની મંજૂર થઈ ગઈ છે. કેટલા સમયમાં, આગામી કેટલા સમયમાં તૈયાર થઈ જશે? ટૂંક સમયમાં થઈ જશે. સુરતથી સમાચાર. સુરતના ઉમરા ગામના ગ્રામજનોએ કર્યો છે હલ્લાબોલ. ગ્રામ પંચાયતે ફાળવેલી જમીન ટ્રસ્ટીઓએ ફૂડકોર્ટ બનાવતા નોંધાવ્યો વિરોધ. 300થી 400 જેટલા લોકોએ ટ્રસ્ટીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વર્ષ 1976માં ગ્રામજનોએ ફાળવી હતી જમીન. ગ્રામજનોને અંધારામાં રાખી જમીન પર ટ્રસ્ટીઓ દ્વારા ફૂડકોર્ટ બનાવી કમાણી કરતા હોવાનો આરોપ છે. ટ્રસ્ટીઓ ફૂડકોર્ટ શરૂ કરીને ભાડા પેટે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા છે. ગ્રામજનોની જાણ બહાર દુકાનદારોને 10 વર્ષના કરાર પર જગ્યા ભાડે આપી દેવાઈ હતી. ગ્રામજનોએ જગ્યા રિન્યુ કરવાની ના પાડતા ટ્રસ્ટીઓએ ગ્રામજનોની પરવાનગી વગર ફરી જગ્યા રિન્યુ કરી દેતા ગ્રામજનો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા છે. બીજી તરફ ટ્રસ્ટીઓ ફાળવેલી જગ્યાના તમામ દસ્તાવેજો લઈને ફરાર થઈ ગયા છે. અંતે ગ્રામજનોએ સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ આપીને ફૂડકોર્ટને સીલ મરાવ્યું છે. હાલ આ સમગ્ર મામલે કોર્ટમાં પહોંચી ચૂકી છે. ગેરબંધારણીય વહીવટનો આદર્શ નમૂનો ટ્રસ્ટીશ્રીએ પેશ કરેલો છે. એના એક વિરોધ રૂપે આજે અમે સમસ્ત ગામ સમાજ અહીંયા ઉપસ્થિત થયેલ છે. અને જે ગેરકાયદેસર રીતે ભાડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી એની સામે જે કોર્ટ કમિશનની પ્રક્રિયા થઈ એનો આજે અમે શાંતપૂર્ણ રીતે સમસ્ત ગામ સમાજ
ઉમરા ગામના સભ્યો વિરોધ નોંધાવ્યો છે. લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને 4 જૂને મતગણતરી થવાની છે. ન્યૂઝ 18ના મહા એક્ઝિટ પોલમાં એનડીએ ગઠબંધનને બહુમત સાથે 355 થી 370 સીટ મળવાનું અનુમાન છે અને ઇન્ડી ગઠબંધનને 125 થી 140 સીટ મળવાનું અનુમાન છે. ત્યારે અમદાવાદના લોકોએ એક્ઝિટ પોલ અને ચૂંટણી રિઝલ્ટ પર પોતાનો મત દર્શાવ્યો હતો. 300+ તો ભાજપ આવવાની જ છે, એ 100%. ગુજરાતમાં 26માંથી 26 આવશે, રાજસ્થાનમાં 25માંથી 25 આવશે, યુપીમાં તમારે 80માંથી 75 ઉપર આવશે. એટલે ટોટલ 350 થી 330 વચ્ચે ખાલી ભાજપ આવશે. ઘણા બધા લોકોનું એવું માનવું છે અને ઘણા બધા મુદ્દાઓ પણ આ વખતે અસર કરતા ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો એ પણ ખાસ કરીને અસર કરી ગયું હોય તેવું તમને લાગી રહ્યું છે? ઇન્ડિયા ગઠબંધન એ ખાલી તકવાદી છે, ખાલી ઇલેક્શન પૂરતા ભેગા થયા છે. હવે સમજો પંજાબની વાત કરીએ તો કોંગ્રેસ અને આપ બે અલગ લડે છે. હવે બીજા સ્ટેટમાં જોડે લડે છે. ગુજરાતમાં આપ અને કોંગ્રેસ જોડે લડે છે, પંજાબમાં અલગ લડે છે. એટલે તકવાદી છે. એ લોકો કાયમી ભેગા નથી, આ ટેમ્પરરી ભેગા થયા છે સત્તા માટે કે સત્તા મળે તો વેચીને ખાઈએ. બાકી એ લોકોને કોઈ દેશ ભાવના નથી કે દેશ પ્રત્યે કોઈ પ્રેમ નથી. બિલકુલ 4 જૂને મહત્વનો દિવસ રહેશે કે જ્યારે લોકો છે તે ખાસ કરીને જાણશે કે કયો પક્ષ છે તે ખાસ કરીને ભારતની અંદર બાજી મારે છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકો જે ચર્ચા કરી રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. તમે મત આપ્યો હતો ખરા? યસ. શું કહેશો આ વખતનું ઇલેક્શન કેટલું મહત્વનું રસદાર રહ્યું ને રસાકસી વાળું રહ્યું? આ વખતે બધાએ પોતપોતાની રીતે દાવા કર્યા છે. કોંગ્રેસ એમની રીતે, આપે એમની રીતે. પણ એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સાહેબની જે મહેનત છે રંગ લાવશે અને 360 જેવા તો એમની સીટ આવી જ જોઈએ એવું લાગી રહ્યું છે. ભાજપનો સમર્થક છું અને મોદી સાહેબે જે કામ કર્યું છે તો 100% એના માટે એ લાયક પણ છે અને 100% મારી એવી ફિલિંગ છે કે 330થી ઉપર આવવું જોઈએ. ઇન્ડિયા ગઠબંધન એટલું બધું કામ નહીં કરી શકે કારણ કે આપણે સૌ જોઈ રહ્યા છે કે જે આપણે ભાજપમાં જેટલું કામ થયું છે અને આપણો દેશ, આપણા જે આ લોકશાહી પર્વ જે આપણો મોટા ઉજવાઈ રહ્યો છે અને મારા હિસાબે 100% મોદી સાહેબની લીડરશિપમાં આપણો દેશ હજી ગ્રોથ કરી રહ્યો છે અને હજી આગળ વધારે ગ્રોથ કરશે. કોંગ્રેસમાં એવું કોઈ ચહેરો જ નથી કારણ કે કોંગ્રેસમાં વારસાગત છે ગાંધી કુટુંબ. એટલે ગાંધી કુટુંબના વિશે કોંગ્રેસનું પતન થઈ ગયું છે. કોંગ્રેસમાં કોઈ સારા નેતા બી નથી.